આ મિનિટથી જ કબજિયાત ઓછી કરવી છે? ચાલો સમજીએ. દિવસમાં કેટલી વાર આપણે યુરિન કરવા ગયા એ ગણતા નથી. તો પહેલામાં પહેલું આ ખાલી થયું કે ન થયું, 2 દિવસ થઈ ગયા કે દિવસમાં 4-5 વાર ગયા, ગણવાનું બંધ કરી દો. એટલે પેટ ઉપર જે ફોકસ છે 24 કલાકનું સાઈડમાં થઈ જશે. બીજું, સવારે થોડું ઘણું પેટ સાફ થાય એની રાહ જોઈને પછી તમે નાહીને પૂજા કરવા બેસો છો. થોડો પ્રયત્ન કરો, પેટ સાફ થાય કે ન થાય, પૂજા કરવા નાહીને બેસી જાઓ. કેમ? કારણ કે આટલું સ્ટૂલ નીકળે અને પૂજા કરો છો, પરંતુ બાકીનું ઘણું બધું અંદર ભરેલું હોય છે. ભગવાન અને અંદર ભરેલા મળ વચ્ચે થોડુંક જ અંતર છે, તોય વર્ષોથી પૂજા કરો છો ને. એને ખબર છે આ બધી, તમે સમજી લો. એટલે પહેલી લડાઈ આ જતી રહી. બીજું, દિવસ દરમિયાન આની પર ફોકસ કરવાને બદલે હવે જે સમજાવું છું એની પર ફોકસ કરજો. નંબર 1, સવારે જ્યારે તમે જાગો ત્યારે નવશેકું પાણી પીઓ અને આ આંતરડાના પોઈન્ટ છે દાઢીની નીચે, આ પોઈન્ટ આમ અંગૂઠાથી આંગળી અહીંયા રાખીને અંગૂઠાથી દબાવતા દબાવતા સાચવી અને બેલેન્સ રહે તો પગની એડી ઉપર થોડા આંટા મારો. એડીની સાથે આંતરડાના એક્યુપ્રેશર રિલેટેડ પોઈન્ટ્સ જોડાયેલા છે. એટલે જે આંતરડામાં મળ છે એ મળને નીકળવા માટે ગરમ પાણી, એક્યુપ્રેશર અને એડી પર ચાલવાથી ધક્કો મળશે. એટલા પ્રયત્નથી થઈ જાય તો બહુ સારી વાત છે. બીજા નંબર ઉપર, તમે રાત્રે જમો એને વહેલું કરી દો. એટલે જમવાનું વહેલું થઈ ગયું અને રાત્રે જમીને તરત એકદમ ધીમે ધીમે ચાલો. આ બીજો બહુ જ મહત્વનો પોઈન્ટ. અને ત્રીજા નંબર ઉપર, રાત્રે જમી લો પછી કંઈ પણ શરીરમાં નાખવાનું બંધ અને જમ્યા પછી પાણી નહીં પીવાનું. બીજા દિવસે સવારે વાત, દવાઓ લેવાની હોય એટલા પૂરતું સાચવીને થોડું પાણી લઈ લેવાનું. અને સૌથી મહત્વની વાત, રાત્રે સૂતી વખતે કબજિયાત માટે કોઈ પણ પાવડર લો છો એ ભલે લો, પરંતુ એ પછી 8 કલાક તમારું મગજ ઊંઘમાં, જેમ ટીચર સવારે સ્કૂલે જવાનું છે એમ યાદ રાખીને સૂતા હોય એમ આને ખાલી કરવાનું છે એમ વિચારે છે. તો લઈ લો થોડા ઊંડા શ્વાસ અને ભગવાનના મંત્રો બોલી લો અને સૂઈ જાઓ. આને સોંપી દો કુદરતને. સરકારી મદદ કરોડો રૂપિયાની આવે છે, પરંતુ મોટા મોટા માણસોને અમુક વર્ગ સુધી જાય અને અનેકવાર નાના માણસોને મળવાનું રહી જાય છે. એમ તમે જે પાવડર ગોળી લો છો એ આંતરડાના સીધા રસ્તે સાફ થાય છે, પરંતુ ખૂણા ખાચરા એટલે કે નાના માણસો રહી જાય છે. તો ખૂણે ખાચરે રહેલો મળ તમારા ખોરાકથી, તમારી કસરતથી, તમારા પ્રાણાયામથી સાફ થશે અને ત્યારે તમે જેને કબજિયાત સમજો છો એ ઘટશે કે બેલેન્સ થશે.